માગણીઓને લઈ ટ્રેક્ટર રેલી સાથે વિરોધ પ્રદર્શન કરી અને ગાંધીનગર તરફ કૂચ કરવાના છે, જેને આપ દ્વારા સમર્થન આપવામાં આવ્યું। આ મુદ્દે મનોજ સોરઠિયાએ કહ્યું છે કે ખેડૂતોના હક માટેની આ લડતમાં આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ઊભી છે। વીજ કંપનીઓ જે ખાનગી વીજ કંપનીઓ છે એ આડેધડ ખેડૂતોના ખેતરોમાં મસ્ત મોટા ટાવરો નાખી રહી છે। જમીનો જે છે એની સામે કોઈ વળતર નહીં, કોઈ પણ આજીવિકાનું સાધન નહીં, એવી રીતે ખેડૂતને જે છે એ હાલતમાં છોડ્યા છે। અને આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત જ્યારે પીડાય છે, દુઃખમાં છે, પોતાનો અધિકાર માંગે છે, ત્યારે 23 જેટલા સંગઠનો આવતીકાલે ગાંધીનગર ખાતે 15મી તારીખે પોતાના ટ્રેક્ટરો સાથે પહોંચી રહ્યા છે। આ તમામ સંગઠનોને ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવે છે। આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ટ્રેક્ટર રેલીની અંદર ભાગ લેશે અને સંપૂર્ણ ટેકો જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ન થાય, જ્યાં સુધી સરકાર ખેડૂતોને પોતાના અધિકારો ન આપે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે, ખેડૂતોની તમામ લડાઈમાં છે। અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીનું આ તમામ જે સંસ્થાઓ છે જે આ રેલી લઈને, આ યાત્રા લઈને ગાંધીનગર પહોંચી રહી છે, એમાં આમ આદમી પાર્ટી પણ સામેલ થશે।